લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપની સામે લડવા માટે દરેક મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ ભેગા મળીને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું, પણ જ્યારથી આ ગઠબંધન બન્યું ત્યારથી આ ગઠબંધન સતત ચર્ચામાં રહ્યું અને વિવાદોમાં રહ્યું. નવો વિવાદ હતો ગુજરાત લોકસભાની 26 બેઠકો પૈકી ભરૂચ અને ભાવનગરની બેઠકનો, કારણ કે આ ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છે. પણ આ બંને વચ્ચે સીટનો બંટવારો થાય તે પહેલા આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ચૈતર વસાવાને અને ભાવનગર બેઠક ઉપરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા. આ બંને નામ જાહેર થતા સ્થાનિક નેતાઓએ પ્રદેશ કોંગ્રેસ અને રાષ્ટ્રીય નેતાગીરીને રજૂઆત કરી કે અમને વિશ્વાસમાં લીધા વગર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા. ત્યારથી બંને સીટ ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. આ બધાની વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે કે આખરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાત લોકસભાની બેઠકોમાં સમજૂતી થઈ છે અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 2 બેઠક આપવા તૈયાર થઈ ગઈ છે. તેમાં ભરૂચની બેઠક એટલે કે ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણા. મતલબ સાફ છે કે કોંગ્રેસે આખરે આમ આદમી પાર્ટીને 2 બેઠક આપી. આપને જણાવી દઈએ કે ભરૂચની બેઠક ઉપર સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સતત કેમ્પેનિંગ કરતા હતા. તેમણે અનેક વખત પ્રદેશ કોંગ્રેસ અને રાષ્ટ્રીય નેતાગીરીને રજૂઆત પણ કરી હતી કે ભરૂચ ઉપર કોંગ્રેસનો દબદબો છે અને ભરૂચમાંથી કોંગ્રેસ જ પોતાનો ઉમેદવાર ઉતારે તેવી તેમની માંગણી હતી. પણ કોંગ્રેસે આ બધા કારણોને દરકિનાર કરી આમ આદમી પાર્ટીને આ બંને બેઠકો આપી છે. મતલબ સાફ છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ ઉપરથી હવે ચૈતર વસાવા અને ભાવનગર બેઠક ઉપરથી ઉમેશ મકવાણા લડશે. એ લડવું, અલગ લડવું, ગઠબંધન કરવું નહીં કરવું, આ વિષય એ અમારે કેન્દ્રીય નેતૃત્વનો છે. પક્ષ હોય કે પરિવાર હોય, સભ્ય પોતાનો અભિપ્રાય આપી શકે. આખરી નિર્ણય છે એ પરિવાર હોય તો પરિવારના વડીલ અને પક્ષ હોય તો પક્ષનું મોવડી મંડળ નક્કી કરતું હોય છે. શિસ્તબદ્ધ શખ્સ તરીકે જે કંઈ નિર્ણય એ મોવડી મંડળનો હશે એ બધાને સ્વીકાર્ય છે. અમે અભિપ્રાય આપ્યો છે, સ્ટ્રોંગ અભિપ્રાય આપ્યો છે. અમારા અભિપ્રાય મુજબ નિર્ણય થાય એવું ઈચ્છીએ, પરંતુ કદાચ અમારા અભિપ્રાયથી વિપરીત જઈને પણ મોવડી મંડળ રાષ્ટ્રીય હિતમાં પણ કોઈ નિર્ણય કરે તો એ નિર્ણયને પણ દિલો દિમાગથી આવકારીને એક પક્ષના સૈનિક તરીકે કામ કરીશું.